કેમ રડશે બેન? પપ્પા યાદ આવ્યા. પપ્પા યાદ આવી ગયા. જય હિન્દ દોસ્તો, હાલ અમે બોટાદ જિલ્લાના એક ઉમરાળા ગામની અંદર હતા અને આજ એક એવા પરિવાર પાસે આવ્યા છીએ જેમની તમે વાત સાંભળશો ત્યારે તમને ખબર છે કે દુઃખ શું કહેવાય, પીડા શું કહેવાય. તો કંઈ નહીં દોસ્તો, અત્યારમાં પરિવાર સાથે વાતચીત કરીએ અને તેમની કંઈક મદદ કરવાની કોશિશ કરીએ. તો બસ આ વિડીયોને અંત સુધી બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો. બેન, પહેલા તો મારું નામ અંકિત છે. હું ટ્રુ હેલ્પ કેર ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવું છું. તમારું નામ શું છે? ભારતીબેન. ભારતીબેન. બેન તારું? રિદ્ધિ. રિદ્ધિ. બેન તારું? પ્રિયંકા. પ્રિયંકા. મિત્તલ. મિત્તલબેન. નેહા બેન? નેહા. નેહાબેન. બેન, પરિવારમાં કોણ કોણ છે? 5. આ 5 જણા છો તમે. હવે તો તમારા હસબન્ડ પાસે છે. એટલે એક્સપાયર થઈ ગયા. કેમ, શું થયું એમને? એક્સિડન્ટ. એક્સિડન્ટ થયું. એટલે કઈ રીતના એક્સિડન્ટ થયું? બસ ખટારા બસ આવ્યો. બસનો ખટારા સાથે એક્સિડન્ટ થયું. તે કઈ રીતે એક્સિડન્ટ થયું? ક્યાં ગયા હતા? બધે ફરવા ગયા. હીરાવાળા બધા. એટલે ફરવા ગયા હતા એમ? ક્યાં ફરવા ગયા હતા? કાગવાડ ને વીરપુર હતા. ફરવા જતા હતા ને એક્સિડન્ટ થયું. પાછા આવતા ફરવા ગયા હતા ને પાછા રિટર્ન આવતા હતા ત્યારે તમને એક્સિડન્ટ થયું. તો બેન, અત્યારમાં ઘરનું ગુજરાન કઈ રીતના ચલાવો છો? ચાલે ધીરે ધીરે. તમે કઈ કામે જાઓ કે? અત્યારે કામે ન જવાનું. 2 મહિને કે ઘરે રહેવાનું. તમારા હસબન્ડને એક્સિડન્ટ થયો ને કેટલો સમય થયો? મહિને 2 દિવસ. મહિનામાં 2 દિવસ ઓછા. એટલે હમણાં જ એક્સિડન્ટ થયું છે તેમનું. તો તે કેટલા જણા હતા બસમાં? આખી બસ તેથી આપણામાં અમરાળા બધા આખો માણસ દોયરા સોડી બધા. ઉમરાળા ગામનું બસ હતી, તેમાંથી તમારા હસબન્ડ એક્સપાયર થઈ ગયા? એક ને 3-4 જણા. 3-4 જણાનું એક્સિડન્ટ થયું. તે 3-4 જણા એક્સપાયર થઈ ગયા છે. તો બેન, આ 4 છોકરીઓ છે તે ભણવા જાય છે કે? ભણવા જાય. એક નાનકી. તું બેન કેટલામાં ભણશું? 5મું. 5મું. તું બેન? 7મું. 7મું. ને તું બેન? 8મું. 8મું ભણશું. કેમ રડે છે બેટા? કેમ રડશે બેટા? શું થયું બેન? પહેલા તો બેન તું રડ નહીં. અમે તમારી મદદ કરવા માટે જ અહીંયા આવ્યા છીએ અને કંઈક ને કંઈક મદદ કરીને જ જઈશું. કેમ બેન રડો છો? સોડી એમ કે મારા પપ્પા ક્યારે આવશે, ક્યારે આવે? છોકરી એમ કહે છે કે મારા પપ્પા ક્યારે આવશે. એટલે તો બેન તમે રડો નહીં. હું સમજી શકું છું આ પરિસ્થિતિ તમારી પર કેવી વીતી હશે. એ તો જેની પર વીતી હોય એમને ખબર હોય કે પોતે કેવી તકલીફ સાથે લડી રહ્યા હોય. હું તારો મોટો ભાઈ જ સમાન છું. મને તું તકલીફ કહી શકે છે, હું તારી ચોક્કસથી મદદ કરીશ. કેમ રડશે બેન? પપ્પા યાદ આવ્યા. પપ્પા યાદ આવી ગયા. બેન રડ નહીં. હું તારા મોટા ભાઈ સમાન જ છું. તમારે જે પણ તકલીફ પડી રહી છે એમાં હું ચોક્કસથી મદદ કરીને જઈશ. તો બેન, અત્યારમાં તમારા ઘરનું ગુજરાન કઈ રીતના ચલાવો છો તમે? ચાલે. તમારા હસબન્ડ પહેલા શું કામ કરતા? મેનેજર હતા હીરા.
એટલે ડાયમંડમાં કામ કરતા હતા, હીરામાં મેનેજર હતા. તો અત્યારમાં તમે શું ખેતી કરો કે ખેતી તમને ઘણી બધી તકલીફ નહીં પડતી હોય? તકલીફ પડે હોય ને એટલે તકલીફ ન પડે. છોડીને હસવી આપણે કામે જવાનું હોય ઘરે. સાચી વાત છે. ઘરનો જે મેન વ્યક્તિ હોય એ જ ના હોય તો ઘર ચલાવવું ઘણું મુશ્કેલ બનતું હોય છે. તો બેન અત્યારમાં તમારી પાસે કઈ રાશન કરિયાણું છે કે નથી? નથી. આ એક દે હતા ને ગામમાંથી નીવડાઈ દઈ ગયા હતા એવું હાલે થોડાક દે. થોડું ઘણું છે તે ચાલે છે, હા નથી અત્યારે એમને રાશન કરિયાણું? હા તો કંઈ નહીં બેન, અત્યારમાં હું તમને રાશન કરિયાણામાં મદદ કરીને જાઉં છું, જેથી કરીને તમારે 3-4 મહિના સુધી રાશન કરિયાણું ચાલે અને તમારે આગળ ખાવાનું મળી રહે. તો તમે પરિવારની વાત સાંભળી હશે કે તેમના બેને વાત કરી કે તેમના હસબન્ડનું એક્સિડન્ટ થયું છે, તેમને હજુ 1 મહિનો પણ નથી થયો. તે પોતે કંઈક ફરવા જાત્રાએ જતા હતા અને રિટર્ન પરત ફરતા તેમનું બસનું ટ્રક સાથે એક્સિડન્ટ થયું છે. તેમના ગામના ઘણા વ્યક્તિ સાથે હતા, એમાંથી 4 વ્યક્તિનું ડેથ થઈ ગયું છે અને એમાં એમના હસબન્ડ પણ હતા. તો અત્યારમાં બેનને 4 છોકરીઓ છે અને બેન પોતે એકલા છે. ઘરમાં કમાવાવાળું કોઈ નથી અને આગળ પાછળ કોઈ નથી. તેમને એક છોકરો પણ નથી, જેથી કરીને બેનને કોઈક વાટ રહી કે ભાઈ ચાલો મારે છોકરો તો છે, કંઈ નહીં. અત્યારમાં બેને વાત કરી કે ઘરમાં અનાજ કરિયાણું કંઈ નથી, તો આપણે તેમને અનાજ કરિયાણામાં કંઈક મદદ કરી આપીએ, જેથી કરીને બેન પોતાનું જીવન આગળ ચલાવી શકે. તો બસ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને અમે આવા લોકો સુધી પહોંચી શકીએ અને વધુ લોકોની મદદ કરી શકીએ. બેન, તમારે જે રાશન કરિયાણું જોતું તે બધું આવી ગયું? હા કેવું લાગે છે? સારું લાગે. શું કહેશો બેન? આભાર તમારો. તમને ભગવાન જાજુ આપે. રીતે બધા લોકોને જેવો હોય ને મદદ કરો એમ. ગરીબ હોય. મારો બેન ખૂબ ખૂબ આભાર. બેન, તને કેવું લાગે છે? સારું. તારી માટે નાસ્તો પણ આમાં છે. ઓકે, શું કહેશ? તમને ભગવાન બધું આપે. બેન, તારો ખૂબ ખૂબ આભાર. તો દોસ્તો, આપણે બેન માટે 2-3 મહિના જેટલું ચાલે તેટલું રાશન કરિયાણામાં મદદ કરી આપી છે અને આ નાની છોકરીઓ માટે થોડોક ભાગ પણ લઈ આપ્યો છે. દોસ્તો, તમે પણ જો આ લોકોને કંઈક રૂપે મદદ કરવા માંગતા હોય તો અમારો કોન્ટેક્ટ કરજો. અમે તેમનો કોન્ટેક્ટ નંબર જરૂરથી પ્રોવાઈડ કરીશું. તો દોસ્તો, તમે એક ટાઈમ વ્યસન નહીં કરો તો ચાલશે. વ્યસન ન કરવાથી તમારો પણ જીવ બચશે અને આ લોકોને પણ કંઈક મદદ મળશે. તો બસ આવી રીતના લોકોની મદદ કરતા રહો અને આ વિડીયોને વધુમાં વધુ સુધી શેર કરો, જેથી કરીને અમે આ લોકો સુધી પહોંચી શકીએ અને વધુ લોકોની મદદ કરી શકીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ને તમારા પરિવારનું ધ્યાન રાખજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.